હેલો, હું નિકિતા. આજે આપણે GCERT ધોરણ 5 થી 12 આધારિત ઇતિહાસના મહત્વના 2500 પ્રશ્નોમાંથી વન લાઇનર સિરીઝ જોઈશું. આ સિરીઝ LRD, PSI, CCE જેવી તમામ ગુજરાત સરકારની ભરતી પરીક્ષાના નવા સિલેબસ અનુલક્ષીને બનાવેલ છે. તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ બટન પર ક્લિક કરી લો, જેથી કરીને યુટ્યુબ તો ખુશ થશે જ, પણ સાથે સાથે હું પણ ખુશ થઈશ. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. પ્રશ્ન 1851. મહાબલીપુરમ મંદિર કયા વંશના શાસક દરમિયાન નિર્માણ પામ્યું? પલ્લવ. પ્રશ્ન 1852. બૃહદેશ્વર મંદિર કયા વંશના શાસક દરમિયાન નિર્માણ પામ્યું? ચોળ. પ્રશ્ન 1853. ખજુડાહોના મંદિરો કયા વંશના શાસક દરમિયાન નિર્માણ પામ્યા? ચંદેલ. પ્રશ્ન 1854. દિલ્હી કઈ નદીના કિનારે આવેલું છે? યમુના. પ્રશ્ન 1855. લખનઉ કઈ નદીના કિનારે છે? ગંગા. પ્રશ્ન 1856. અયોધ્યા કઈ નદીના કિનારે છે? સરયુ. પ્રશ્ન 1857. આપણા દેશનો વારસો સુવિશિષ્ટ અને વૈવિધ્યપૂર્ણ છે. પ્રશ્ન 1858. પર્યટકોની બેદરકારીને લીધે સૌથી વધારે પ્રદૂષિત શું થાય છે? પર્યાવરણ. પ્રશ્ન 1859. કલાકારો અને કારીગરોને કોણે સંરક્ષણ અને પ્રોત્સાહન આપ્યા હતા? શાસકોએ. પ્રશ્ન 1860. કોઈ પણ નાગરિકને ઘર બનાવતા ખોદકામ દરમિયાન કોઈ ઐતિહાસિક વસ્તુ મળી આવે તો તેણે કયા કાનૂન હેઠળ પુરાતત્વ ખાતાના અધિકારીને જાણ કરવાની હોય છે? ધ ઇન્ડિયન ટ્રેજર ટ્રોવ એક્ટ 1878. પ્રશ્ન 1861. દેશ અને લોકોની ઓળખને કોણ સ્પષ્ટ કરે છે? વારસો. પ્રશ્ન 1862. આપણો પ્રવાસ અને પર્યટન કોના પર આધારિત છે? સાંસ્કૃતિક વારસા પર. પ્રશ્ન 1863. ભારતીય વન્યજીવ બોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? ઈસવીસન 1952માં. પ્રશ્ન 1864. વન્યજીવોને લગતો કાયદો ક્યારે અમલમાં આવ્યો? ઈસવીસન 1972માં. પ્રશ્ન 1865. વન્યજીવોનું સંરક્ષણ કરવા માટે સ્થાપેલી સૌથી જૂની સંસ્થા કઈ છે? મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ. પ્રશ્ન 1866. વન્યજીવોના કાયદાના અંતર્ગત દેશના વિવિધ ભાગોમાં શાની સ્થાપના કરવામાં આવી? અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાન. પ્રશ્ન 1867. ઈસવીસન 1983માં કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી? મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ. પ્રશ્ન 1868. કયા પ્રાણીને શિકાર કરવો કાનૂની ગુનો છે? સિંહ, વાઘ, હરણ વગેરે. પ્રશ્ન 1869. ભારતમાં પુરાતત્વ વારસાના સંરક્ષણનો સૌપ્રથમ કાયદો કોણે બનાવેલો હતો? બ્રિટિશ વાઇસરોય લોર્ડ કર્ઝને. પ્રશ્ન 1870. ભારત સરકારે રાષ્ટ્રીય સ્મારકોના જતનનું કામ કોને સોંપ્યું છે? પર્યાવરણ ખાતાને. પ્રશ્ન 1871. મેઘાલયમાં કયું ઉપવન આવેલું છે? લિંગદોહ. પ્રશ્ન 1872. કયા રાજ્યના સરવાના અને જેહેડા ઉપવનો સમાજની માલિકીના છે? ઝારખંડ. પ્રશ્ન 1873. રાજસ્થાનના વનોનું મુખ્ય વૃક્ષ કયું છે? ખેજડી. પ્રશ્ન 1874. કયા વનોને કોઈ સરકારી વિભાગ કે કાયદો લાગુ પડતો નથી? સરવા અને જેહેડા. પ્રશ્ન 1875. મહારાષ્ટ્રના મુખ્ય ઉપવનનું નામ શું છે? દેવરહતી. પ્રશ્ન 1876. વની ઉપવન રાજસ્થાનના કયા ક્ષેત્રમાં આવેલું છે? મેવાડ. પ્રશ્ન 1877. કિંકડી ઉપવન રાજસ્થાનના કયા ક્ષેત્રમાં આવેલું છે? અજમેર. પ્રશ્ન 1878. ઔરાન ઉદ્યાન રાજસ્થાનના કયા ક્ષેત્રમાં આવેલું છે? જેસલમેર. પ્રશ્ન 1879. શામલાથ દેહ ઉપવન રાજસ્થાનના કયા ક્ષેત્રમાં આવેલું છે? અલવર. પ્રશ્ન 1880. મફલાંગ અને મૌસમાઈ ઉપવન કયા પર્વતમાં આવેલા છે? ખાસી. પ્રશ્ન 1881. સાર્પોના સંદર્ભમાં ઉપયોગી ઔષધિ કયા ઉપવનમાંથી મળે છે? ઇરિંગોલ કાવો. પ્રશ્ન 1882. દેવરહતી ઉપવન ક્યાં આવેલું છે? મહારાષ્ટ્રમાં. પ્રશ્ન 1883. કયા રાજ્યમાં 50% ઉપવન આવેલા છે? મહારાષ્ટ્ર. પ્રશ્ન 1884. કેરળમાં કયું ઉપવન આવેલું છે? ઇરિંગોલ કાવો. પ્રશ્ન 1885. કઈ રિફાઇનરીના વાયુ પ્રદૂષણથી આગ્રાનો તાજમહેલ ઝાંખો પડ્યો છે? મથુરાની રિફાઇનરી. પ્રશ્ન 1886.
અજંતાની કઈ રચના પુરાતત્વ ખાતાના સંરક્ષણ હેઠળ મુકાયેલ છે? તળાવો અને હોજવાળો. પ્રશ્ન 1887. સંગમેશ્વરનું મંદિર અને પાપનાશમ મંદિર જળડૂબમાં જતા રહે તેમ હતા, તેથી તેમને કયા સ્થળે સ્થળાંતરિત કરાયા? આલમપુર. પ્રશ્ન 1888. નાગાર્જુન સાગર યોજના કયા રાજ્યમાં આવેલી છે? આંધ્રપ્રદેશ. પ્રશ્ન 1889. નાગાર્જુન સાગર યોજના કઈ નદી પર આવેલી છે? કૃષ્ણા. પ્રશ્ન 1890. ભારતીય નિધિ વ્યાપાર કાયદો ક્યારે અમલમાં આવ્યો? 13 ફેબ્રુઆરી 1878. પ્રશ્ન 1891. આપણો વારસો ખરેખર આપણી રાષ્ટ્રીય ઓળખનો શું છે? અરીસો. પ્રશ્ન 1892. ગુજરાતના મહેસાણા જિલ્લામાં કયા ગામમાં એક મોટા ટેકરાનું ખોદકામ કરતા જૈન તીર્થકરોની અતિ પ્રાચીન મૂર્તિ મળી આવી હતી? ઉમતા. પ્રશ્ન 1893. એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી નામનું સંગ્રહાલય ક્યાં આવેલું છે? અમદાવાદ. પ્રશ્ન 1894. શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર ક્યાં આવેલું છે? કોબા, ગાંધીનગર. પ્રશ્ન 1895. શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાન ભંડાર લાઇબ્રેરી કયા શહેરમાં આવેલું છે? પાટણ. પ્રશ્ન 1896. નવી દિલ્હીમાં કયું સંગ્રહાલય આવેલું છે? નેશનલ આર્કાઇવ્સ. પ્રશ્ન 1897. ભારતીય સંગ્રહાલય ક્યાં આવેલું છે? કોલકાતા. પ્રશ્ન 1898. પ્રિન્સ ઓફ વેલ્સ સંગ્રહાલય કયા શહેરમાં આવેલું છે? મુંબઈ. પ્રશ્ન 1899. રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ક્યાં આવેલું છે? ભોપાલ. પ્રશ્ન 19. ભારતના રેલવે વારસાનું પ્રદર્શન કરતું સંગ્રહાલય ક્યાં આવેલું છે? દિલ્હી. તમને આમાંથી કેટલા પ્રશ્નો પહેલાથી આવડતા હતા? કોમેન્ટમાં લખો. અને જો તમને આવા પ્રશ્નો ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.